પાડાના વાકે પખાલીને ડામ જેવી કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવતા આ તમામને સદબુદ્ધિ મળે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પાછલા ઘણા દિવસોથી રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને એ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોનો જીવ પણ જઈ રહ્યો છે। ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આવા રોડ અકસ્માતો કરતા અપરાધીઓ અને નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ગુંડા તત્વોને પકડીને તેના ઉપર કાર્યવાહી કરવાને બદલે વડોદરાના ગરીબ નાગરિકો ઉપર તેમના ધંધા રોજગાર છીનવીને જુલમ કરી રહ્યા છે। ત્યારે ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે હેતુસર યુથ કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વધુમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં સર્જાયેલા અકસ્માતોમાં જે પણ ડ્રાઈવરો પકડાયા છે એ કોઈને કોઈ નશો કરેલી હાલતમાં જોવા મળે છે। ત્યારે વડોદરા શહેર પોલીસે અને સરકારી આ નશાકારક પદાર્થો ક્યાંથી આવ્યા તે તરફ કાર્યવાહી તથા અસામાજિક તત્વો ઉપર એક્શન લેવાની જગ્યાએ ગરીબ લારી ગલ્લા પથારાવાળા ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે। બુદ્ધિ વગરનું પગલું લેવાયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે અમારા દ્વારા માતાજીને પ્રાર્થના કરી આવા અધિકારીઓને સદબુદ્ધિ આપવામાં આવે અને વડોદરા શહેરમાં શાંતિ સ્થપાય તે માટેના હેતુથી આ હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। વડોદરા શહેરમાં હોળીના દિવસથી જ અકસ્માતોની એક વંજાર ચાલુ થઈ ગઈ છે। એવું કહેવામાં આવે કે વડોદરા શહેરને અકસ્માત રૂપી આફત આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના અંદર જે અકસ્માતોની વંજાર થઈ છે એનામાં વડોદરા શહેરને શાંતિ મળે અને સાથે સાથે વડોદરા શહેરમાં જ્યારથી આ અકસ્માતો શરૂ થયા છે ત્યારે અકસ્માતોના અંદર દરેક ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક નશાના અભરખામાં ભરાયેલા હોય એવા પકડાયા છે। ત્યારે વડોદરા શહેર પોલીસ અને વડોદરા પ્રશાસન આ ગુંડા તત્વોને આ નશાના વેપાર કરતા વેપારીઓને પકડવાની જગ્યાએ વડોદરા શહેરના ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને પકડીને અને ક્યાંક ને ક્યાંક પોતાના શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે જે તદ્દન ખોટું છે। ત્યારે મા અંબે એમને પણ સદબુદ્ધિ આપે અને ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને હેરાન કરવાનું બંધ કરી વડોદરા શહેરમાં દારૂ જુગાર અને આવા માદક પદાર્થોના જે વેપાર કરતા હોય એવા વેપારીઓને પકડવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે એ હેતુસર હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।